हेलो स्टूडेंट्स, ધોરણ 9 એકમ કસોટી 4 આજે આપણે ગણિતનું પેપર સોલ્વ કરીશું, જેમાં સેક્શન એ માં પ્રશ્ન પહેલો છે ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યામાં પહેલો પ્રશ્ન, બહુપદી 2x² + 7x - 4 નું એક શૂન્ય। તો જવાબ શું આવશે? x = 1/2 અને x = -4। બીજો પ્રશ્ન, કમળના ફૂલ પર ગુલાબનું ફૂલ આવે તેની સંભાવના। તો વિદ્યાર્થી મિત્રો, કમળના ફૂલ ઉપર ગુલાબનું ફૂલ ન આવે તે માટે તેની સંભાવના 0। બિંદુ 3 - 5 નો વાય. તો 3 છે એ x છે, 5 છે તે y છે, એટલા માટે 3x છે। અહીંયા આપણને yનું યામ શોધવાનું કીધું છે, તો y યામ કેટલું થશે? -5। નંબર 4, 5y = 2 ને દ્વિચલ સુરેખ સમીકરણમાં લખો। તો 5x = 2y ને દ્વિચલ સમીકરણમાં લખતા પહેલાં 0x + 5y - 2 = 0। પ્રશ્ન 5, 3 ખૂણાઓ છે 1, 2 અને 3, ત્રણેયનો સરવાળો 180 થાય। સેક્શન બી, px = 2 + x + 2x² - x³ માં x = 2 માટે px શોધવાનું છે, એટલે કે જ્યાં x છે ત્યાં 2 મૂકવાના। તો આપણે અહીંયા 2 + 2 એટલે કે જ્યાં x છે તેની જગ્યાએ 2 મૂકવાના। 2 ના 2, x² x છે એટલે ત્યાં 2 મૂકવાના, વર્ગનો વર્ગ માઇનસનો માઇનસ, x³ x છે તે જગ્યાએ 2 અને ઘનનો ઘન। 2 નો વર્ગ 4, 4 દુ 8 થશે, 2 નો ઘન 8, 8માંથી 8 જશે તો 0, એટલે કે જવાબ આવશે 4। પ્રશ્ન 7 જોઈએ, 30 બોલમાંથી 7 બોલ બાઉન્ડ્રીની બહાર ગયા તો કેટલા બોલ બાઉન્ડ્રીની બહાર ન ગયા હોય તેની સંભાવના શોધો। તો આપણને ખબર છે ટોટલ બોલ છે 30, એટલે કે કુલ પરિણામ થશે 30। 30 બોલમાંથી 6 બોલ બાઉન્ડ્રીની બહાર ગયા છે, એટલે કે 30માંથી 6 બાદ કરીએ તો કેટલા આવશે? 24, એટલે કે બાઉન્ડ્રી બહાર ન ગયા એવા કેટલા બોલ થાય? 24। એટલા માટે શક્ય પરિણામ અને કુલ પરિણામ, તો આપણને ખબર છે કુલ પરિણામ છે 30 અને શક્ય પરિણામ છે 24। છેદ ઉડાડતા જવાબ આવશે 4/5। કઈ અક્ષ પર છે તે જણાવો। તો અહીંયા તમારે એ પહેલી જે બાજુ હોય છે તે એક્સની હોય છે, બીજી બાજુ વાયની હોય છે, તો એ પ્રમાણે આપણે અક્ષ બતાવવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે અક્ષ બતાવેલા છે। નંબર 9, x = 2, y = 1। તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે 2x + 3y = k, એટલે કે x છે તેની જગ્યાએ 2 મૂકવાના, y છે તેની જગ્યાએ 1 અને દાખલો કરવાનો, એટલે અમારો જવાબ આવશે k = 7। અભિકોણ ખૂણો 130° બરાબર ખૂણો y। તો આપણને ખબર છે 50° પ્લસ ખૂણો x = 180। અભિકોણની જોડ 180 થાય છે, તે પ્રમાણે 50 પ્લસમાં સામે જાય તો માઇનસમાં, 180માંથી 50 માઇનસ કરીએ કેટલા વધશે? 130, એટલે ખૂણો x કેટલો આવશે? 130। દાખલા નંબર 11, અહીંયા કુલ કુટુંબ આપણને 1500 કીધા છે, એટલે કે અમારા કુલ પરિણામ થાય 1500 કુટુંબ। હવે અહીંયા એક બાજુ છોકરીઓની સંખ્યા અને બીજી બાજુ કુટુંબ, એટલે કે 475 કુટુંબમાં 2 છોકરીઓ છે, 814 કુટુંબમાં 1 છોકરી અને 211 કુટુંબ એવા છે જેમાં એક પણ છોકરી નથી। આપણે સંભાવના શોધવાની છે। તો પહેલા નંબર 1, 2 છોકરી હોય તેની સંભાવના। તો 2 છોકરી હોય તેવા કેટલા કુટુંબ છે? 475। તો 475 ભાગ્યા 1500, એટલે ભાગાકાર કરીશું, કેટલો જવાબ મળશે? 19/60। 1 છોકરી હોય તેની સંભાવના, તો 1 છોકરી હોય તેવા કેટલા કુટુંબ છે? 814। તો 814 ભાગ્યા 1500, છેદ ઉડાડો, કેટલો જવાબ આવશે? 407 ભાગ્યા 750। 1 પણ છોકરી ન હોય તેની સંભાવના, તો 211 એવા કુટુંબો છે જ્યાં 1 પણ છોકરી નથી, એટલે 211 ભાગ્યા કેટલા થશે? 1500। દાખલા નંબર 12, અહીંયા આપણને PRQ શોધવાનું છે।
જેમાં આપણે સૌથી પહેલાં RPS પ્લસ RPQ બરાબર 180 થાય. તો RPS અમારા જોડે 135 છે. 135 પ્લસમાં સામે જશે તો માઇનસમાં 180 માઇનસ 135 કરવાનું. કેટલા થાય? 45. તે જ પ્રમાણે PQR પ્લસ PQT બરાબર 180, જેમાં PQRનો PQR પ્લસનો પ્લસ PQT કેટલો થાય આપણે 110. તો અહીંયા તમે જોઈ શકો છો 110 છે. તો PQT 110 પ્લસમાં સામે જાય તો માઇનસમાં 180 માઇનસ 110 કેટલા થશે? 70. તેવી જ પ્રમાણે આપણને બે બાજુનું માપ પડી ગયું. ત્રીજી બાજુ એટલે કે આપણે PRQ શોધવાનું છે. તો અહીંયા આપણે ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180. તો P 45 મળી ગયું, Q 70 અને R શોધવાનું છે બરાબર 180. ત્રણ ખૂણાનું માપ 180 થાય છે. તે પ્રમાણે સૂત્ર મૂકેલું છે. 45 પ્લસ 70 115. 115 પ્લસમાં સામે જાય તો માઇનસમાં, બરાબરની પેલી બાજુ હોય તો 180 માઇનસ 115 કેટલા થશે? 65. સેક્શન ડી 4x પ્લસ 3y બરાબર 12. તો અહીંયા કેટલા છે? 4x પ્લસ 3y બરાબર 12 છે. જેમાં આપણે 12 છે, 4x પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં. તેવી રીતે આપણે ગોઠવણી કરી. 3y ગુણાકારમાં છે, સામે જાય તો 3 ભાગાકારમાં. હવે આપણને આ પદ મળી ગયું y બરાબરનું. હવે જ્યાં x છે તેની જગ્યાએ 0 મૂકવાનું, એટલે કે જ્યાં x હોય તો 4ની જોડે x છે તો 4ની જોડે 0 મૂકવાનું. 4નો ગુણાકાર 0 વડે થાય તો 4 કેટલું થઈ જશે? 0. બરાબર. તો જવાબ થશે 12/3. છેદ ઉડાડો, કેટલા વધે? 4. હવે xની જગ્યાએ 3 મૂકવાના. તો 4 તરી 12, 12માંથી 12 જાય તો 0. શૂન્યનો ભાગાકાર 3 વડે કરો એટલે 0 થઈ જાય.